દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર સોનગઢ હિન્દુ સમાજ દ્વારા સોનગઢના શ્રી શિવાજી ચોક ખાતે જન્માષ્ટમી પર ભવ્ય દહીં હાંડી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં 2000થી વધુ લોકોએ જોડાઈ કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો। નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કીના નાદ સાથે જન્માષ્ટમીના શુભ દિવસે જગતના નાથ દ્વારકાધીશના જન્મદિવસની સોનગઢ નગર અને તાલુકામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત દહીં હાંડી કાર્યક્રમમાં સૌથી પહેલા ભગવાન રામાપીર મંદિર ભરવાડવાસ જમાદાર ફળિયાથી ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય પાલકી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ડીજેના તાલે ભરવાડ સમાજના ભાઈઓ બહેનોએ ભવ્ય રંગત જમાવી હતી અને ઠાકરના જન્મદિવસની ઉજવણીમાં મન મૂકીને ઝૂમ્યા હતા। આ પાલકી યાત્રા શ્રી શિવાજી ચોક ખાતે આવી પહોંચતા આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરી અહીં સમૂહ આરતીનું આયોજન કરાયું હતું, જેમાં સોનગઢ નગર ભાજપ સંગઠન પ્રમુખ હેતલભાઈ મહેતા, મહામંત્રી રાજુભાઈ ઉસાર, પૂર્વ કારોબારી અધ્યક્ષ નિખિલભાઈ શેઠ, પૂર્વ કોર્પોરેટર પ્રકાશભાઈ ગામિત, યોગેશભાઈ મરાઠી, રાહુલભાઈ શિંપી, હાર્દિકભાઈ રાણા, વિમલભાઈ દેસાઈ, નીતિભાઈ દુબે સહિત મોટી સંખ્યામાં આગેવાન અને નગરજનો જોડાયા હતા। મહાઆરતી બાદ મટકી ફોડના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં YBS સોનગઢની ઠાકોર સેના, NJF યુવા સંગઠન, આંબલી ગ્રુપ દેવજીપુરા, રિસ્ક ગ્રુપ શ્રીરામનગર, MBS ગ્રુપ, મારુતિ મોબાઈલ ગ્રુપ સાથે ભેગા થઈ સમગ્ર સોનગઢ નગરના યુવાઓએ 7 જેટલી મટકી ફોડી હતી। તો નિતેશભાઈ ગોસ્વામી, વિઠ્ઠલભાઈ માળી અને શુભમ ફેશન દ્વારા આર્થિક સહયોગ આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો, જેમાં સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા કરવામાં આવ્યું હતું। તો કાર્યક્રમના અંતમાં ગણેશભાઈ માળી દ્વારા આગેવાનોના હસ્તે તમામ મંડળોને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા। હવે હિન્દુ સમાજમાં એકતા જળવાઈ રહે તેવા હેતુથી કરવામાં આવેલા કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, સોનગઢ, તાપી। આજરોજ જન્માષ્ટમી નિમિત્તે સૌ નગરજનોને હાર્દિક શુભેચ્છાઓ। દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ તથા સોનગઢ નગર હિન્દુ સમાજ દ્વારા ખૂબ જ સરસ દહીં હાંડીનો કાર્યક્રમનું આજે આયોજન કર્યું છે। આયોજન વર્ષો વર્ષ થતું રહે એ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય એવી શુભેચ્છાઓ। આભાર।